માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે બનાવશું આપણે કારેલાનું શાક ને ઘઉંની રોટલી। તો ચાલો આપણે। અને મારું કાલ સ્ટેન્ડ તૂટી ગયું હતું, જો અમે આજ નવું લઈ આવ્યા છીએ। જે મેળવી લઈ લીધું છે, કેમ કે ત્યાં સ્ટેન્ડ નહોતા અને આપણે સ્ટેન્ડ વગર હાલે એમ નહોતું, એટલે સ્ટેન્ડ નવું લઈ લીધું છે। પહેલાં તો મેં વહેલા જ સાલ કાઢી નાખી હતી ને મીઠાવાળા કરીને રાખી દીધા હતા, ને એનું મીઠાવાળું પાણી પણ જો નીકળી ગયું છે। હવે આપણે એને મસ્ત મજાના ધોઈ અને એક સીટી પાડી દેવું કારેલામાં, જો હે ને એ। અને આમાં મેં સાલ કાઢી પછી મીઠું અને માથે થોડુંક લીંબુનું પાણી નાખ્યું હતું, એટલે કડવાશ એકદમ વહી જાય। કેમ કે હું શાકમાં કળ કે ખાંડ નથી નાખતી। તો હાલો આપણે હવે મસાલો બનાવવાની તૈયારી કરી, કેમ કે આપણે ભરેલામાં કારેલા બનાવવા છે, તો એમાં એનો મસાલો તૈયાર કરશું। તો આપણે હવે મસાલો તૈયાર કરી, તો મેં લીધા છે ગાંઠિયા, અને હવે એમાં હું ખાંડી નાખીશ ગાંઠિયાને। હું તો ગાંઠિયા ખાંડેલા જ નાખું છું, હું લોટ નથી નાખતી ચણાનો। જો આવી રીતે એકદમ ઝીણું એવું કરી નાખવાનું ખાંડી, ખંડાઈ પણ ફટાફટ જાય, આમાં કંઈ જાજો ટાઈમ ન જોઈએ। આ ભાવનગરી ગાંઠિયા આવે એ લેવાના, અને કેમ કે એ તળેલા હોય એટલે એમાં કાચા લોટની વાસ ન આવે। હવે એમ કરી નાખું, થેલીના બધા ગાંઠિયા ખાંડી નાખીશું। અને હવે એક કાંદો લઈ લઈ ડુંગળીનો, અને લસણ ફોલી નાખીએ, કેમ કે લસણને બધું જોહે જ। હવે લસણ ખાંડી નાખી, પછી એમાં મરચું કાપીને એ ખાંડી નાખ્યું, પછી ટમેટું ખાંડી નાખ્યું। અને કેમ કે મેં ફટાફટ બનાવવાનું તે ચાલુ કરી દીધું છે, કેમ કે કારેલામાં થોડીક વાર લાગે। તો કારેલા આપણે બફાઈ ગયા છે, એક સીટી પાડવાની હતી, પડી ગઈ છે। અને પછી પાડ્યા પછી અને આવી રીતે ઊંધા રાખવાના, એટલે એમાં જ કોઈ પાણી રહી ગયું હોય તો એકદમ કોરા થઈ જાય, જો આવી રીતે। અને હવે આપણે એનો મસાલો તૈયાર કરી, પહેલાં નાખ્યું તેલ અને જીરું, આખું જીરું, આમાં રાઈની કાંઈ જરૂર નથી। પછી રાઈ એટલે જીરું આવી જાય પછી આપણે એની અંદર નાખી દઈએ ડુંગળી। પછી ડુંગળીને એકદમ મસ્ત એવી આપણે કકડવા દેવું, એકદમ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી। પછી એમાં મીઠું નાખ્યું, અને ટમેટાં, મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ નાખી દીધી આપણે, અને એકદમ મિક્સ કરી નાખ્યું। હવે આપણે એમાં ધાણા જીરું, હળદર નાખીને પાછા શેકી લેશું, અને પછી એમાં એક ચમચી ચટણી, અને એ પણ મિક્સ કરી લઈશું। પછી એને ધીમા તાપે થોડુંક ચડવા દેવું, અને પછી આપણે જે ગાંઠિયા ખાંડેલા હતા તે નાખી દેવું, અને હવે એકદમ મિક્સ કરી દેવું એમાં એકદમ બધું। અને હવે એમાં થોડુંક માથે મેગી મસાલો પણ હું નાખું છું, તો મેં મેગી મસાલો પણ નાખ્યો થોડોક, બહુ નહીં પણ થોડોક નાખ્યો, અને એમાં લીલો મસાલો નાખી, અને આપણો જે કારેલા ભરવાના હતા એ મસાલો તૈયાર થઈ ગયો। જોઈ લો કેવો એકદમ મસ્ત લાગે છે ને, જોરદાર। કારેલા ભરવાના પણ મસ્ત ભરવાના, દબાઈ દબાઈને ભરજો, જેથી આખા કારેલા ભરેલું ને જે માવો છે એ આવે અને મજા આવે। એમ કરતાં મેં બધાય કારેલા ભરી લીધા, ધીમે ધીમે એક એક કારેલું લઈ ભરી દીધું, જોરદાર ભરી દીધા। અને કારેલાઓ ભરાઈ ગયા છે, જો આવી રીતે ભર્યા છે ને આવા જ ભરવાના। અને હું તો આવી રીતે અડધા બે બાજુ ફાડા કરી, અને પછી અંદરનું જે બીની બધું હોય ને કાઢી નાખું, અને આવી રીતે હું તો કારેલા ભરીને બનાવું। તો હવે આપણે તપેલામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એમાં નાખી દીધી આપણે રાઈ, પછી જીરું અને હળદર, હિંગ,
અને હવે મેં થઈ ગયું એટલે હવે આપણે એમાં નાખશું ડુંગળી અને મીઠો લીમડો ફટાફટ નાખી દેવાનું, જેથી વઘાર બહાર ન જાય. હવે એને થોડીક ડુંગળીને સડવા દેવું ધીમા તાપે. મસ્ત મજાનું ધીમે ધીમે તપે છે. હવે એમાં આપણે નાખી દીધી ડુંગળી, ટમેટાં, લસણ, મરચાં બધું નાખી દીધું છે. હવે આપણે એમાં ચટણી નાખી દઈશું, હળદર, ધાણા જીરું બધુંય નાખી દીધું છે મસાલામાં. અને જે આપણે મસાલો થોડોક વધ્યો હતો ભરવા ટાણે કારેલા, એ પણ આપણે એડ કરી દીધું છે. અને હવે આપણે મિક્સ કરી દેવું. એમાં જોતું પ્રમાણે આપણે પાણી નાખશું, કેમ કે આપણે ગ્રેવી પણ આપણે થોડીક પાકવા દેવાની છે. અને હવે આપણે એને ધીમા તાપે એકદમ પાકવા દેવું, ત્યાં સુધી ધીમે ધીમે પાકે તે આપણે બીજું કામ પણ કરી. અને ગ્રેવી એકદમ પાકી ગઈ છે, તો હવે આપણે એમાં નાખી દઈશું. જો કેવું એકદમ મસ્ત લાગે છે ને, ખાવામાં એવા ટેસ્ટ થાય કે મજા જ આવી જાય. હવે આપણે એક એક રીંગણું આવી રીતે નાખી દેવાનું એની અંદર, તપેલા અંદર. અને હું તો આવી રીતે કારેલા બનાવું છું, તમે કેવી રીતે બનાવશો જરૂર મને કોમેન્ટમાં જણાવજો. અને કંઈ મારાથી ભૂલ થતી હોય તો જરી જણાવજો. અને હું આવી રીતે પછી માથે કવર કરી નાખું, એટલે જે આપણે માવો નાખ્યો હોય મસાલો કારેલામાં એ નીકળે નહીં. એટલે કેમ કે અમે બફાઈ ગયેલા તો હોય, એટલે હું આવી રીતે કારેલા બનાવું છું. લાસ્ટમાં આપણે કોથમીર ધોયેલી તૈયાર હતી એ આપણે નાખી દઈશું કારેલામાં. અને કારેલાને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત કારેલા બન્યા છે. તો કેને કેને કારેલા ભાવે છે એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો. હવે ધીમા તાપે બને છે ને તા આપણે હવે રોટલી બનાવી નાખીએ. ફટાફટ રોટલી બનાવશું, કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો હતો. અને કેમ કે ભરીને કારેલા બનાવે એટલે ટાઈમ તો જોઈએ જ. તો આપણે હવે ઘઉંની રોટલી ફટાફટ ઉતરવા મળી છે. આ ભરેલી વસ્તુમાં ઝાઝા ભાગે ઘઉંની રોટલી જ હોય છે, બાજરાનો રોટલો ઓછો. અમારે કઠોળ હોય, બાજરાની રોટલો ફિક્સમાં જ હોય. તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી, કેમ કે બપોરના વાગી ગયા છે 1. તો આપણી થાળી તૈયાર છે. ભરેલા કારેલા, ઘઉંની રોટલી અને સાથે ચલા. તો આવી જાઓ બધા. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર કે મારો લોંગ વિડીયો જોયો. અને આજે બનાવ્યા છે ભરેલા કારેલા, ઘઉંની રોટલી અને સાથે સલાડ. તો ચાલો તો આવો આજે જમવા. ખૂબ આભાર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.